ઊંઝા એપીએમસીની ચૂંટણી વચ્ચે ભાજપમાં બળકો થયો છે। મેન્ડેટની ખેંચતાણ વચ્ચે ભાજપના નેતાને સસ્પેન્ડ કરાયા છે। મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી લડવાના નિર્ણય સામે પગલાં લેવાયા છે। ભાજપે આકરો સંદેશ આપતા દીપક પટેલને સસ્પેન્ડ કર્યા છે। ઊંઝા શહેર ભાજપના મહામંત્રી દીપક પટેલ કે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એપીએમસીમાંથી ઉમેદવારી કરવા બદલ આ પગલાં લેવામાં આવ્યા છે। સસ્પેન્શનને લીધે ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। જે રીતે હાલ માહિતી સામે આવી રહી છે, ઊંઝા એપીએમસીની ચૂંટણી વચ્ચે ભાજપમાં બળકો જોવા મળ્યો છે। મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી લડવાના નિર્ણયની સામે પગલાં લેવામાં આવ્યા છે અને દીપક પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઊંઝા શહેર ભાજપના મહામંત્રી દીપક પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મુકેશ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે। મુકેશ, જે રીતે માહિતી સામે આવી રહી છે, ઊંઝા શહેર ભાજપના મહામંત્રી દીપક પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા, શું વિગતો? વિક્રમ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ઊંઝા એપીએમસીની આવતીકાલે જે ચૂંટણી યોજાવાની છે, ચૂંટણીને લઈને કહી શકાય કે જે ઊંઝા ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે। ખાસ વાત કરીએ તો ગઈકાલે અરવિંદ પટેલ જે છે, જે વેપારી સેલના ઉપાધ્યક્ષ હતા મહેસાણા જિલ્લાના, એમને પણ રાજીનામું આપ્યું છે। ત્યારે વધુ એક જે કહી શકાય કે ખાસ ગઈકાલે મેન્ડેટ ના આપવાના કારણે એક રાજીનામું પડ્યું, તો આજ મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી લડનારને સસ્પેન્ડ કર્યું છે। દીપક જયંતિલાલ પટેલને ખાસ સસ્પેન્ડ કરવાનો ઓર્ડર જે છે જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર દ્વારા આપવામાં આવ્યું છે અને ઊંઝા શહેર ભાજપના મહામંત્રી દીપક પટેલ હાલમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જઈને એપીએમસીમાં ઉમેદવારી દાખલ કરવાના હતા, જેને લઈને આ નિર્ણય લેવાયો છે। ભાજપમાંથી સસ્પેન્ડ કરાતા ઊંઝા એપીએમસીની ચૂંટણી મામલે હાલમાં ગરમાવો જોવા મળી રહ્યું છે। ખાસ વાત કરીએ તો આજે જે કહી શકાય કે જે ચૂંટણી થોડી સમરસતા થાય અને જે લોકો જે છે કે ખાસ ભાજપને નુકસાન ના પહોંચે પ્રકારની બેઠક પણ આજે યોજાય છે, ત્યારે આ બેઠકની અંદર ખાસ જે છે સમજાવટ બાદ દીપક પટેલ જે છે પોતે ચૂંટણી લડવા માટે મક્કમ રહ્યા હતા અને ત્યારબાદ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે અને કહી શકાય કે આવતીકાલે ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચૂંટણી પૂર્વે આજે ભાજપમાં ખાસ ઊંઝા ભાજપમાં ખાસ આજે ભડકો કહી શકાય તો નવાઈ નહીં। જી બિલકુલ મુકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। આપણી સાથે ન્યૂઝરૂમથી ઉમંગ રાવલ જોડાઈ ગયા છે। ઉમંગ, જે રીતે મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી લડવાનો આ નિર્ણય ભાજપે આકરો સંદેશ આપ્યો છે, દીપક પટેલને સસ્પેન્ડ કર્યા છે, શું વિગતો? આમે ભાજપની એક પેટર્ન રહી છે કે સામે કોઈ પડે એટલે એને સસ્પેન્ડ કરવાની એ જ પેટર્ન રૂપે ઊંઝાની અંદર જે 3 જૂથની વાત હતી, મેન્ડેટ એક પહેલા એવી વાત હતી કે ભાઈ મેન્ડેટ પાર્ટી આપે કે ન આપે સમરસ થાય એવી પણ વાત હતી, પરંતુ એ સમરસ ન થયું અને આખરે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર નક્કી કરવા પડ્યા અને એમને મેન્ડેટ આપવું પડ્યું અને ત્યારબાદ પણ છે એ ક્યાંક રીસામણા મણામણા ચાલતા હતા। જે પ્રમુખ જે છે મહેસાણાના જિલ્લા પ્રમુખ તે અને સાથે સાંસદ છે એ પણ ઊંઝા પહોંચ્યા હતા, તમામ લોકોને મનાવવાના પ્રયાસ કર્યા હતા અને ત્યારબાદ મેન્ડેટ છે નક્કી કરવામાં આવ્યું અને સુપ્રીત પટેલ જે છે એને મેન્ડેટ પણ આપવામાં આવ્યું। ત્યારબાદ કિરીટ પટેલ ધારાસભ્યની જો વાત કરીએ તો એમનો પણ વિરોધાભાસી નિવેદન 2 દિવસની અંદર જ સામે આવ્યું કે પહેલા એવું કીધું કિરીટભાઈ પટેલ કે ધારાસભ્ય છે જે સ્થાનિક, તેમણે કે ભાઈ અમને વિશ્વાસમાં રાખીને મેન્ડેટ આપવામાં આવ્યું છે અને બીજા દિવસે તરત કિરીટભાઈ ફરી જાય છે કે મને કશી જ ખબર નથી। પરંતુ આ દીપકભાઈ કે જે ઊંઝા શહેરના મહામંત્રી હતા, તેમણે મેન્ડેટ અન્ય વ્યક્તિને આપ્યું તેમ છતાં પણ તેઓ પાર્ટીની વિરુદ્ધ ઉભા રહ્યા અને પાર્ટીની વિરુદ્ધ ઉભા રહ્યા એટલે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ વગર તેમણે જે પાર્ટીના નિયમ છે એનું ઉલ્લંઘન કર્યું છે અને એના માટે તેમને મહામંત્રી પદ ઉપરથી સસ્પેન્ડ છે કરી દેવામાં આવે છે। અલબત્ત દીપક પટેલ જે છે એમણે પોતાનું ચિહ્ન પણ દીપક રાખ્યું છે અને સાથે સાથે એમણે એ પણ વાત કરી છે કે હું ઊંઝા વેપારી મંડળ જે હતો એનો પ્રમુખ અને મહામંત્રીની 5 થી 6 વર્ષ સુધીની જવાબદારી છે બજાવી ચૂક્યો છું, નિભાવી ચૂક્યો છું। વેપારીઓના પ્રશ્ન શું છે એ પણ મને ખબર છે, ક્યાંક નડતરરૂપ પ્રશ્ન છે તેની સમસ્યાનો ઉકેલ લાવવાના માટેના પ્રયત્નો કરીશ અને જંગી બહુમતીથી મને જીતાડીને લાવે, કારણ કે વેપારી મંડળની જે સીટ છે એમાંથી આ દીપક પટેલે છે ઉમેદવારી કરી છે અને એટલા જ માટે એમણે એ પત્રિકા જે વાયરલ થઈ ઊંઝાની અંદર અને ત્યારબાદ જે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ વિરુદ્ધ પોતે ઉમેદવારી કરી છે એટલે એના માટે સસ્પેન્ડ કરી દીધા છે। એટલે ભારતીય જનતા પાર્ટીમાં પહેલા વાવમાં પરિસ્થિતિ થઈ હતી અને ત્યારબાદ હવે ઊંઝાની અંદર એટલે ક્યાંક સમરસતાની જે વાત હતી, સમરસ ચૂંટણી થાય, જેને પણ મેન્ડેટ ભારતીય જનતા પાર્ટી આપે એના ટેકામાં સૌ કોઈ આવે એવા પ્રયત્નો છે દિગ્ગજ નેતાઓ, ત્યાંના જે સ્થાનિક નેતાઓ છે જિલ્લા પ્રમુખથી માંડી અને સ્થાનિક સાંસદ થકી પણ કરવામાં આવ્યા, પરંતુ એ ન થયું ને એના જ કારણે છે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા। પરંતુ હવે
16 તારીખે જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યારે સમરસતાની વાત કરતી ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીની અંદર પોતાના ઉમેદવાર એટલે કે સુપ્રીતભાઈ પટેલને જેને મેન્ડેટ આપવામાં આવ્યું છે એને જીતાડવા માટે કેટલા પ્રયત્નો કરે છે. એડી ચોટીનું જોર ચોક્કસથી લગાવવું પડશે, કારણ કે ધારાસભ્ય સ્થાનિક છે એ પણ ફરી ગયા છે અને દીપકભાઈ પટેલ કે જે ઊંઝાના મહામંત્રી છે એમણે પણ ક્યાંક સસ્પેન્ડ કરી દેવામાં છે અને પાર્ટી વિરુદ્ધ જઈને તેમણે ઉમેદવારી કરી છે. એટલે જોવાનું રહેશે કે જેમણે મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીનું મળ્યું છે એમને વિજય થવા માટે હવે કેટલા પ્રયત્નો કરવા પડશે. જી વિક્રમ. બિલકુલ ઉમંગ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.